જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો આપણે એક નવો ટોપિક, તદ્દન નવો ટોપિક લેવાનો છે, ગણિતનો, અલગ જ પ્રકારનો. બરોબર? કદાચ સરકાર કંઈક નિયમ બદલે ગણિતમાં કંઈક આવું પણ પૂછી નાખે તો શું કરવું? એકદમ સરળ દાખલા છે, કોઈ અઘરું નથી, કોઈ ચિંતામાં આવી જવાની જરૂર નથી, કોઈ ડિપ્રેશનમાં જવાની જરૂર નથી બિલકુલ. બરોબર? આ ટોપિક હું અચાનક જ લઉં છું કેમ કે હજુ મારે પાયાથી ગણિત લેવાનું છે, પણ આ મને યોગ્ય લાગ્યું કે આવા દાખલા કદાચ પૂછાઈ શકે તો મને યાદ રહે ને, એટલા માટે હું તૈયારીમાં જ હું આ બનાવી દઉં છું વિડીયો. કદાચ હું ભૂલી ગયો તો એના માટે. બરોબર? તો જોઈએ, ચાલો. 54 એ 72 ના કેટલા ટકા? 54 72 ના કેટલા ટકા થાય છે? હવે આમાં મિત્રો એવું છે કે જો ટકા એટલે 100 લઈ લેવાનો. બરોબર? હવે કોણ પૂછ્યું છે? 54 એટલે 54 ને ઉપર લઈ લો, નીચે શું આવશે? 72. બસ, એકદમ સરળ છે મિત્રો. જવાબ ફટાક દઈને આવી જશે. કેટલા ટકા પૂછ્યું છો જોજો. 18 તરી 54 અને 18 ચોક 72. બરોબર? થઈ ગયું? તો 25 ચોક 100, 25 તરીને 75. કેટલા ટકા થાય? 75%. કદાચ પરીક્ષાની પદ્ધતિ બદલાય છે, બરોબર, નવી પદ્ધતિ કંઈક પેટર્ન બદલાય છે, તો ગણિતમાં આવા દાખલા પૂછી શકે છે. તમને ખબર હોય ના એટલે ગુણાકાર થાય, ટકા એટલે 100 થાય, ટકા એટલે 100 ઉપર મૂકવાના. પછી કોના પૂછ્યા છે? 54, તો 54 ઉપર મૂકી દો. નીચેની જે મોટી સંખ્યા છે એ નીચે મૂકી દો. પાછળની સંખ્યા જે આવે એ નીચે મૂકો. દરેક જગ્યાએ મૂકવાનું નહીં આવે. હવે જો એવો ને એવો બીજો દાખલો છે. 80 એ 56 કરતા કેટલા ટકા વધારે? આમાં શું પૂછ્યું? કેટલા ટકા વધારે? હવે જો મિત્રો, આવે આ 56 પૂછે છે ને આપણે. 56 કરતા કેટલા ટકામાં પૂછ્યો, કેટલા ટકા વધારે. હવે ટકામાં કાઢવું હોય તો શું કરવાનું કે આમાં સંખ્યા કેટલી મોટી છે? 56 માં કેટલા ઉમેરો તો 80 થાય? તો કે છે 56 ને 4 60 અને 20 બીજા એટલે કે 24. આટલું થઈ ગયું. ધ્યાનથી જોજો કેટલા ટકા વધારે. હવે ટકા જોવાના છે આપણે કે ટકાના 100 મૂકવાના છે, ગુણ કેટલા વધારે હતા? 24. 56 કરતા 80 વધારે છે, પણ કેટલા વધારે છે? 24. 56 કરતા 24, કારણ કે 56 56 તો ઇક્વલ થઈ ગયા. હવે વધ્યા કેટલા? 24 જ ને, તો 24 છે પ્લસ નીચે છેદમાં 56. બરોબર? હવે આને ગુણી નાખો. 7 8 56 એટલે 7, 8 તરી 24 થઈ ગયું. હવે જો કે આમાં શું કરું, તો જો આમાં તમને ના પાડે તો આ રીતે સાદી સરળ સિમ્પલ રીત કરો તમે. બરોબર? આમ કરી શકો છો, કાં તો પછી અહીંયા ડાયરેક્ટ 300 પણ મૂકવો હોય તો પણ તમે મૂકી શકો છો. જો 300 મૂકી દો. બરોબર? હવે કરો. હવે કેટલાય ભાગશા છે? 7 ચોક ને 28 વધ્યા અહીંયા 2. બરોબર? 28 ગયા એટલે 2 વધ્યા. હવે જોઈએ 20. 7 તારી 21 નહીં થાય. 7 દૂને 14 એટલે કે પોઈન્ટમાં જવાબ આવશે 42.85% જેવો જવાબ થાય છે. કેમ? 42.85% જેવો જવાબ થાય છે. કેટલા ટકા વધારે? 42.85% વધારે. બરોબર? તો મિત્રો આની આ વસ્તુ ફરીથી હું તમને જણાવું છું. મારું ડસ્ટર અહીંયા છે. જો પાછું જોઈએ આપણે. મેં થોડું સ્પીડમાં ભણાવી દીધું. આપણે હવે સ્પીડમાં ભણવાનું નથી. આ તો તમને એક ડેમો બતાવ્યો. જો 54 એ 72 ના કેટલા ટકા? આવો તમને પ્રશ્ન પૂછો. 54 એ 72 ના કેટલા ટકા? તો જો ટકા, આપણે ટકા એટલે 100 ગુણે શાનું પૂછ્યું છે? 54. તો 54 ઉપર લઈ લો છેદમાં. હવે 72 છેદમાં આવશે. કેમ? કારણ કે 72 ના કેટલા ટકા એટલે 72 ની વિરુદ્ધમાં હંમેશા એના ટકા આવશે. આટલું ધ્યાન રાખજો. બરોબર? 18 તરી 54 અને 18 ચોક 72 થઈ ગયું. છેદ ઉડી ગયા. હવે અહીંયા છેદ ઉડાડો. 25 ચોક ને 100 થાય? તો કે હા. આ તમને ઘડી આવડવો જોઈએ મિત્રો, ખાસ કરીને ઘડી યાદ રાખજો. બરોબર? 25 તારી 75. આ તો 25 નો ઘડી બધાના 75, પણ કેવા નાના 75 ને 75% છે ને સરળ એકદમ. બસ આટલું જ કરવાનું છે. 54 એ 72 ના કેટલા ટકા? આવા પ્રશ્નો કદાચ પૂછાઈ જાય અને પૂછાયા પણ હશે. બરોબર? હવે નીચે જોઈએ આપણે ફરીથી. 80 એ 56 કરતા કેટલા ટકા વધારે? જોજો
અહીંયા જો એકદમ આપણે સરળ ને સાદી ભાષામાં શીખીએ. આમાંથી 56 કાપી નાખો. શામાંથી? 80 માં. એટલે કે ઇક્વલ થઈ ગઈ તો 24 વધે. બરોબર? હવે જોજો ટકા વધારે એટલે 100 ટકા એટલે. હવે આ કેટલા વધ્યા છે? 24. 56 કરતા કેટલા વધારે હતા? 24. છેદમાં આ 56 ના 56 મૂકી દો. હવે તમને આ ટકા મળી જશે. બરોબર? એકદમ સરળ અને શાંતિથી જોવાનું છે. 56 કરતા કેટલા વધારે છે ઉપર મૂકી દો અને 56 ની 56 નીચે અને ટકાના ઉપર 100. ટકા કેટલા હોય હંમેશા? 100%. બરોબર? હવે જુઓ 8 તારી 24. 8 તારી 24. બરોબર? 7 8 56. બસ અહીંયા ખૂંચવાઓ છો તો ખૂંચવાની જરૂર નથી. હવે જો અહીંયા આ બેનો ગુણાકાર કરી નાખો. 300 કરી નાખો ડાયરેક્ટ. બરોબર? અને 7 ના 7 નીચે મૂકી દો. બસ અહીંયા ભાગી નાખો કે 7 ચોક ને 28. 4 આયા 28 એટલે 2 વધ્યા ઉપર 20 વધે. 7 દુ ને 14 એટલે બગડો આવશે. પોઈન્ટમાં જવાબ આવશે. બસ એટલામાં આજુબાજુમાં પોઈન્ટમાં તમને ઓપ્શનમાં જવાબ મૂક્યા છે તો ફટાક દઈને તમને જવાબ આવડશે. તો આ હતા આપણે કેટલા ટકા વધારે કેટલા ઓછા એ તમે આવી રીતે કોઈ પણ ગોતી શકો. તમને અહીંયા ઓછા પૂછ્યું હોય તો પણ તમે શોધી શકો. મૂળ વસ્તુ આ યાદ રાખવાનું કે ટકા હંમેશા 100 માં લેવાના છે. બરોબર? અને જેના વિશે પૂછ્યું એને છેદમાં મૂકવાના છે, એના વિરોધમાં. એની ઉપર ટકા આવે છે તો નીચે સંખ્યા હશે, મૂળ સંખ્યા. બરોબર? આ હતું નાનું બેઝિક ગણિત, એકદમ બેઝિક દાખલા હતા. આ બે દાખલાનો એક ડેમો મેં તમને આપ્યો. હજુ આપણે ગણિત સારું એવું ભણવાનું છે અને હું તમને ભણાવતો જઈશ. કારણ કે મારી પાસે હજુ બોર્ડ નથી અને સારી પેનો નથી, સારો કેમેરો પણ નથી. કારણ કે મોબાઈલથી હું વિડીયો બનાવું છું એટલા માટે. બરોબર? હવે એ સુવિધા હું ધીમે ધીમે થોડી કરવાનો છું. એટલે હું સંપૂર્ણ રીતે ભણાવીશ. બરોબર? આ ખાલી એક નજર તમે 5 મિનિટ ફેરવી નાખો તો આવા દાખલા તમને ચૂટકીમાં આવડે. કદાચ એક બે પૂછાઈ નાખ્યો તો વાર ના લાગે. સમજ્યા? તો મળીશું હવે આપણે નવા વિડીયોમાં મિત્રો, કંઈક નવા ટોપિક સાથે અને સરસ મજાનું રિઝનિંગ સાથે. રિઝનિંગ ભણાવું છું આપણે, ગણિત ભણાવું છું, બધા વિશે હું ધીમે ધીમે ભણાવીશ થોડું થોડું કરીને. બરોબર? તો ચેનલને સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો. બરોબર? જય હિન્દ, જય ભારત.